અને દોરો ખેંચી લીધો છે। આપણે બધા ટાંકા આવી રીતે લેતા જવાના છે। મારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધા બહેનો સુધી આપણા વિડીયા પહોંચે અને વર્ક કરતા આવડે। અને એના લઈ લીધો છે અને આવી રીતના સોય કાઢી નાખો। તમારે પણ આવા કાંડા બનાવવા હોય તો કમેન્ટ કરો। સોનીની દુકાને તમે જઈ શકો એમ ન હોય તો ઘરે વીંટીનું માપ તમે આવી રીતના લઈ શકો। જો આવી રીતના આંગળીની ઉપર પટ્ટી વીંટી દેવાની અને ઉપર લાઈન કરી લેવાની, નિશાન કરી લેવાનું અને પટ્ટી ખોલી નાખવાની। આવી રીતે માપ લઈ લેવાનું પટ્ટી અને ફૂટપટ્ટી ઉપરથી। મારે અહીંયા 62 mm નું માપ આવ્યું છે તો 22 નંબરની રિંગ જોશે। શું તમે આ રીત જાણો છો? સરસ મજાનું પૂઠું લઈ લીધું છે, એમાં આપણે માર્કરથી ડિઝાઇન કરી લીધી છે। ચાર આ બાજુ અને વચ્ચે ખાનું કરી લીધું અને એક ઉપર અને કાતરથી કટ કરી લીધા। હવે ગાંઠ વાળી અને પરોવી લેવાના છે। બધા દોરા 4 લાલ અને 4 પીળા લઈ લીધા છે। બધા દોરા લઈ લીધા છે અને ગાંઠ લગાવી દીધી અને પરોવી લેવાના છે અંદર, જો આવી રીતે। અને બધા ગોઠવી દીધા, ચાર આ બાજુ એવી રીતના ગોઠવી દીધા। અને હવે આપણે રાઉન્ડ શરૂ કરી દીધો છે હાલવાનું। પીળો એક આ બાજુ અને લાલ એક આ બાજુ એવી રીતના નાખતું જવાનું છે અને સુંદર દોરી આપણી બ્રેસલેટ તૈયાર કરી લેવાનું છે, જો આવી રીતે। અને લાલ હવે અહીંયા લઈ લેવાનો છે। હવે પીળો ઉપર આપણે નાખી દઈશું અને હવે અહીંયાથી લાલ પેલી બાજુ જવા દઈશું અને એક પીળો આ બાજુ લઈ લઈશું, એક પેલી બાજુ અને ત્યાંથી એક આ બાજુ, અને સરસ મજાનું બ્રેસલેટ તૈયાર થઈ જશે આપણું। જો આવી રીતના રાઉન્ડ કરતા જવાના છે અને એકદમ સુંદર બ્રેસલેટ તૈયાર થઈ। આ વિડીયો તમારા એ પીને મોકલો જેનું નામ સાંભળતા જ તમારા મોઢા ઉપર સ્માઇલ માં એક એવો પી તો હશે જ જે બહુ વહાલો હશે।